હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સૂકી ચોળીનું શાક બનાવવાના છીએ, તો ચાલો આપણે બનાવીએ। સૂકી ચોળી બનાવવા માટે 3-4 કલાક સુધી ચોળીને આ રીતે પાણીમાં પલાળી રાખવી। પછી કુકરમાં બાફવા માટે મૂકી દેવી। તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી તેમાં મીઠું એડ કરીને 3-4 સીટી થવા દેવી અને પછી કઢાઈમાં 2 પરી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, લસણની પેસ્ટ નાખી મિક્સ કરીને તેમાં હળદર નાખી બાફેલી ચોળી નાખી લેવી અને હલાવી લેવું। પછી તેમાં લાલ મરચું, ધાણા જીરું, મીઠું એડ કરી ગોળ નાખીને હલાવી લેવું અને થોડી વાર થવા દેવું। આપણું તીખું મસ્ત મજેદાર ચોળીનું શાક તૈયાર છે। તેને રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।